સુરેન્દ્રનગર જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે। સાયલા તાલુકાના સીતાગઢ ગામની ઢોરાવાડી સીમ વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાના સ્થળ પર એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી અંદાજે 4000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત આશરે 1 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે। બાદમાં પોલીસે સમગ્ર વોશનો સ્થળ પર જ નાશ કર્યો હતો। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલોના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। તપાસમાં સીતાગઢ ડગિયા ગામના મંગાભાઈ અજુભાઈ કોળીની વાડી નજીક આવેલા ખરાબામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું। આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય આરોપી મંગાભાઈ અજુભાઈ કોળી હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाने एरंडा भरपूर, सुकारामा टकी रहे ने उपज भरपूर। स्टार्ट ऑन एरंडा बियारण। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण कॉस्मोस। लांबी जाचेरी माळोमां शक्ति छे भरपूर, सुकारो ओछो ने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण।